વિદ્યાર્થી મિત્રો, પાઠ 18 વન્ય જીવન અને આ પાઠ અંતર્ગત આપણે ત્રીજા ક્લાસની અંદર વન્ય જીવોને અને વનોને બચાવવા માટેના ઉપાયો વિશે જોઈશું. તો વન્યજીવ સંરક્ષણના ઉપાયો વન્યજીવોને બચાવવા માટે, વન્યજીવોની સાથે સાથે વનોને બચાવવા માટેના ઉપાયો વિશે આપણે આ ત્રીજા ક્લાસની અંદર જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા જંગલોની અંદર વસવાટ કરતા વન્યજીવોને બચાવવા હોય તો આપણે શું શું કરવું જોઈએ? તો નંબર 1, વન્યજીવોને બચાવવા માટે આપણે જંગલ વિસ્તારોની જાળવણી કરવી જોઈએ. જંગલ વિસ્તારોની જાળવણી કરવા માટે આપણે સૌપ્રથમ ઘણા પશુપાલક મિત્રો કે જે જંગલ વિસ્તારની આસપાસ વસવાટ કરતા હોય છે, આ જંગલ વિસ્તારની આસપાસ વસવાટ કરતા પશુપાલકો પોતાના પશુઓને નભાવવા માટે જંગલ વિસ્તારમાં લઈ જાય છે અને જંગલ વિસ્તારમાં ઘાસચારાનું ચરાણ માટે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જંગલના ઘાસચારાનો ઉપયોગ પાલતુ પશુઓના ચરાણ માટે ઉપયોગ કરવામાં આવે તો જંગલ વિસ્તારની અંદર વસવાટ કરતા જંગલી પ્રાણીઓને અને હવે ખાસ ઘાસ પર નમનારા પ્રાણીઓને પૂરતો ખોરાક મળે નહીં. તો આવા પાલતુ પશુઓના ચરાણ માટે જંગલ વિસ્તારમાં સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. બીજા નંબરમાં, જંગલની અંદર વસવાટ કરતા અને જંગલ વિસ્તારની આસપાસ વસવાટ કરતા ઘણા લોકો બળતણ મેળવવા માટે જંગલોમાં જાય છે અને જંગલોની અંદર રહેલા ઝાડી ઝાંખરા અને વૃક્ષોનો બળતણ માટે નાશ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, જંગલમાં બળતણ માટે જે લાકડું લેવા લોકો આવે છે એવા લોકો માટે સખત પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી કરી જંગલમાં ઘાસચારો જળવાય, ઝાડી ઝાકરા જળવાય અને વૃક્ષો જળવાય. તો જંગલની અંદર રહેલો ઘાસચારો જંગલી પ્રાણીઓનો ખોરાક છે, ઘાસ પર નમનારા પ્રાણીઓ. બીજા નંબરમાં, ઝાડી ઝાકરા, વૃક્ષો, ગુફા એ જંગલી પ્રાણીઓનું રહેઠાણ છે, એમનું ઘર છે. તો બળતણ માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. ઘણા લોકો ઇમારતી લાકડું મેળવવા માટે જંગલમાં જાય છે અને કિંમતી વૃક્ષોનો નાશ કરે છે. તો આવા લોકો માટે પણ સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. ઇમારતી લાકડું મેળવવા માટે જે લોકો જંગલની અંદર જાય છે અને ઇમારતી લાકડાના જે વૃક્ષો હોય છે એ વૃક્ષોનો નાશ કરે છે. પરિણામે જંગલમાં વસવાટ કરનારા પ્રાણીઓને રહેઠાણ છીનવાઈ જાય છે અને રહેઠાણ છીનવાય છે ત્યારે જંગલી પ્રાણીઓ જંગલ છોડી અને આસપાસના વિસ્તારોમાં આક્રમણ કરે છે, હુમલો કરે છે અને ઘણી વખત ખેતીમાં રહેલા ઉભા પાકને નુકસાન પહોંચાડે છે. આવું ન થાય તે માટે અને જંગલની અંદર વસવાટ કરતા પ્રાણીઓને બચાવવા માટે, જંગલોને બચાવવા માટે, ઇમારતી લાકડું મેળવવા માટે પણ એના ઉપર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પછી આવે છે જંગલ વિસ્તારોમાં વધારો કરવો.
જેટલા જંગલ વિસ્તારમાં વધારો થશે એ જંગલ વિસ્તારના પ્રમાણ પ્રાણીઓને રહેવા માટેની મોકળાશ મળશે. મોકળાશની સાથે સાથે મોકળાશ મળવાના કારણે જંગલી પ્રાણીઓ જંગલમાં આરામથી રહી શકશે. સાથે સાથે જંગલમાં એમને પૂરતી મોકળાશ મળતી હોવાના કારણે જંગલી પ્રાણીઓ ક્યારેય જંગલની આસપાસના વિસ્તારોમાં ખેતીના પાકને એટલે કે ખેતીમાં ઊભા પાકને ક્યારેય આક્રમણ કરી હુમલો કરી અને નુકસાન પહોંચાડશે નહીં. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે જંગલ વિસ્તારો પ્રાણીઓના પ્રમાણમાં જળવાય ત્યારે. તો જેમ જેમ પ્રાણીઓની સંખ્યા વધે તેમ તેમ જંગલ વિસ્તારમાં પણ આપણે વધારો કરવો જોઈએ. કારણ કે રહેવા માટેની જો એમને પૂરતા પ્રમાણમાં જગ્યા ન મળે તો જંગલી પ્રાણીઓ ઘણી વખત જંગલ છોડી દેશે અને જંગલની આસપાસના જે વિસ્તારો છે એ આસપાસના વિસ્તારોમાં હુમલા કરે છે. ટીવીની અંદર આવા સમાચાર આપણે ઘણી વખત જોઈએ છીએ વિદ્યાર્થીઓ. તો જંગલ વિસ્તારમાં વધારો થાય તે માટે આપણે શું કરવું જોઈએ? તો જંગલ વિસ્તારમાં વધારો થાય તે માટે આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. જંગલોની અંદર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ. સાથે સાથે સામાજિક વનીકરણ કરવું જોઈએ. હવે સામાજિક વનીકરણથી શું ફાયદા છે? તો સામાજિક વનીકરણ કરવાથી જંગલની અંદર વસવાટ કરતા પશુ પક્ષીઓને જો પૂરતા પ્રમાણમાં, એમાં ખાસ પક્ષીઓને પૂરતા પ્રમાણમાં રહેવા માટેની જગ્યા ન મળે તો એવા સંજોગોમાં સામાજિક વનીકરણ ઊભું કરવામાં આવ્યું હોય, નાગરિક ક્ષેત્રોની અંદર જો સામાજિક વનીકરણ દ્વારા વૃક્ષો ઉછેરવામાં આવ્યા તો જંગલની અંદર વસવાટ કરતા તમામ પ્રકારના પક્ષીઓને રહેવા માટેનું સામાજિક વનીકરણ દ્વારા રહેઠાણ મળી શકે છે. વન્યજીવોના સંરક્ષણ માટે કડક કાયદાકીય જોગવાઈઓ. તો વન્યજીવોને બચાવવા માટે સરકારે કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ, જેથી કરી લોકો જંગલમાં મોટાભાગે જાય જ નહીં અને જાય જંગલી પ્રાણીઓનો વેપાર માટે, વટ માટે, શોખ માટે ક્યારેય શિકાર કરે નહીં. ઘણા લોકો પોતાના શોખને પૂરો કરવા માટે જંગલમાં જાય છે. જંગલમાં જઈ જંગલી પ્રાણીઓનો શિકાર કરે છે અને શિકાર કરી અને જંગલી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો કરે છે. તો આવા શિકારીઓ ઉપર કડક કાયદાકીય જોગવાઈઓ ઊભી કરી અને કાયદા દ્વારા એમના ઉપર શિક્ષા થવી જોઈએ. સાથે સાથે વન્યજીવોના સંરક્ષણ માટે ઘણા લોકો જંગલમાં જાય છે જંગલી પ્રાણીઓનો શોખ માટે, વેપાર માટે. જંગલી પ્રાણીઓના હાડકાના, ચામડાના, માંસના, એમના નખના, એમના શિંગડાના વેપાર માટે જંગલની અંદર જાય છે અને જંગલી પ્રાણીઓને મારી નાખે. જંગલી પ્રાણીઓના શરીરમાં માંસ મેળવે છે, ચામડું મેળવે છે, હાડકાં મેળવે છે, નખ મેળવે છે અને શિંગડા મેળવે છે અને એનો બજારની અંદર મોટી કિંમતે વેપાર કરે છે. તો આવા લોકો માટે પણ કડક કાયદાકીય જોગવાઈઓ ઊભી કરવી જોઈએ અને એ કડક કાયદાકીય ઊભી કરેલી જોગવાઈઓનો કડકપણે અમલ કરવો જોઈએ. પછી સામાજિક સંગઠનોએ જનજાગૃતિના કાર્યક્રમ. તો જંગલોનો બચાવ થાય અને જંગલની અંદર રહેલા પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં સંરક્ષણ મળી રહે તે માટે આપણે આપણા નાગરિકોને જાગૃત કરવા જોઈએ. જાગૃત કરીશું તો એ નાગરિકો જંગલમાં ફરવા માટે જશે, પણ જંગલમાં ફરતી વેળાએ વન્ય સંપત્તિને, વનોની કુદરતી સંપત્તિને અને વનોની વન્યજીવ સંપત્તિને નુકસાન પહોંચાડશે નહીં. પણ આવું ક્યારે થઈ શકે? જ્યારે સામાજિક સ્વૈચ્છિક સંગઠનો
સમાજની અંદર વન્યજીવોને બચાવવા માટેના કાર્યક્રમનું આયોજન કર્યું અને કાર્યક્રમ દ્વારા, કાર્યક્રમની યોજનાઓ દ્વારા ભારતના નાગરિકોને જો જાગૃત કરવામાં આવશે તો એ જ ભારતના નાગરિકો વન્યજીવોને અને વન્યજીવોની સાથે સાથે વનોને બચાવવા માટેના પૂરતા પ્રયત્નો કરશે. આપણે કાર્યક્રમો દ્વારા લોકોને એ સમજાવવાનું છે કે ભાઈ જંગલી જીવો અને જંગલો એ પણ એક પર્યાવરણની કડી છે. હવે આ પર્યાવરણની કડી જો લોકો દ્વારા તોડી નાખવામાં આવે, વન્યજીવોને મારી નાખવામાં આવે અથવા જંગલોનો નાશ કરવામાં આવે તો પર્યાવરણની એક કડી તૂટી જાય. અને પર્યાવરણની કડી તૂટી જાય તો પર્યાવરણની સંતુલન જળવાય નહીં. અને પર્યાવરણની સંતુલન ન જળવાય તો પર્યાવરણને જે નુકસાન થશે એ નુકસાન આપણે ભોગવવું પડશે. જો આપણે પર્યાવરણને જાળવીશું, પર્યાવરણની કડીઓને જાળવીશું, પર્યાવરણ જાળવીશું તો એ જ પર્યાવરણ આપણને જાળવશે. દાખલા તરીકે પહેલાંના સમયમાં જંગલો પૂરતા પ્રમાણમાં હોવાના કારણે હવામાં 21% કરતાં પણ વધારે ઓક્સિજનની માત્રા. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો અને લોકો પોતાના સ્વાર્થ ખાતર જંગલોનો નાશ કરતા ગયા તેમ તેમ વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું, વનસ્પતિનું પ્રમાણ ઘટ્યું. પરિણામે તમે જુઓ હવાની અંદર દિન પ્રતિદિન જે ઓક્સિજનની માત્રા છે એ ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક સ્વયંસેવી સંગઠનો દ્વારા લોકોને એ સમજાવવાના છે કે ભાઈ જો તમે જંગલોનો નાશ કરશો કે જંગલોની અંદર વસવાટ કરતા પ્રાણીઓનો નાશ કરશો તો પર્યાવરણની કડી તૂટશે અને પર્યાવરણની કડી તૂટશે તો પર્યાવરણની સમતુલા ખોરવાશે. પર્યાવરણની સમતુલા ખોરવાશે તો એ જ પર્યાવરણને જે નુકસાન થયું છે એ નુકસાન આપણે વેઠવું પડશે. જો પર્યાવરણને આપણે જાળવીશું તો એ જ પર્યાવરણ આપણને જાળવશે. વિદ્યાર્થીઓ, તો આવા કાર્યક્રમો સામાજિક શૈક્ષણિક સંગઠનોએ નાગરિકો વચ્ચે જઈ અને નાગરિકોની સાથે મળી અને આવા કાર્યક્રમોનું આયોજન આપણે કરવું જોઈએ. પછી શાળાઓમાં વનોને બચાવવા માટે અને વન્યજીવોને બચાવવા માટે શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં વન્યજીવોને કઈ કઈ સમસ્યાઓ નડે છે એ અંગેનો પાઠ્યક્રમોની અંદર બાળકોને અભ્યાસ કરાવવામાં આવે તો એ જ બાળકો આવતી પેઢીના ભાવિ આપણા નાગરિકો છે. જો એમને આપણે વન્ય જીવોના અને વનોના મહત્વ વિશે સમજણ આપીશું તો એ જ બાળકો આવનારા સમયની અંદર વનોનું અને વન્યજીવોનું મહત્વ સમજી અને વનોને અને વન્યજીવોને બચાવવાના પૂરતા પ્રયત્નો કરશે. પણ એ ક્યારે શક્ય બને? જ્યારે શાળાઓની અંદર જે અભ્યાસક્રમ ચાલે છે એ અભ્યાસક્રમની અંદર વનોને બચાવવા માટેના, વન્યજીવોને બચાવવા માટેના અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે અને સાથે સાથે એ અભ્યાસક્રમો દ્વારા બાળકોને સમજ આપવામાં આવે કે વનોનું શું મહત્વ છે, વનોની અંદર રહેલા વન્યજીવોનું શું મહત્વ છે. જો એ સમજાવવામાં આવશે તો બાળકો 100% સમજશે. પણ બાળકો 100% સમજશે તો આવનારા સમયમાં એ જ બાળકો આપણા ભાવિ નાગરિકો છે અને ભાવિ નાગરિકો વનોને અને વનોની સાથે વન્યજીવોને બચાવવાના પૂરતા પ્રયત્નો કરશે. વિદ્યાર્થી મિત્રો, દિન પ્રતિદિન જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ તમે જુઓ પર્યાવરણ પણ બદલાતું જાય છે. અને પર્યાવરણ બદલાય છે ત્યારે પર્યાવરણની અસર વન્યજીવોના શરીર ઉપર થાય છે. હવે પર્યાવરણની કઈ કઈ અસરો વન્યજીવોના શરીર પર થાય છે એ અસરોની આપણે સમયાંતરે તપાસ કરવી જોઈએ. અને કેટલીક અસરો નકારાત્મક હોય તો આપણે પ્રાણીઓને બચાવવા માટે હકારાત્મક અસરો ઊભી થાય એવું પર્યાવરણ આપણે પેદા કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો જંગલ વિસ્તારની બહારના જે વૃક્ષો છે એ વૃક્ષોને
કાપે છે અને એ કાપેલા વૃક્ષોનો બળતણ તરીકે અને સાથે સાથે ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, વૃક્ષ એ પક્ષીઓનું ઘર છે. તમે જોયું, મોટા ભાગના પક્ષીઓ વૃક્ષોનો રહેઠાણ તરીકે ઉપયોગ કરે છે અને વૃક્ષો પર પોતાના માળા બાંધે છે, માળાની અંદર રહે છે અને એ જ માળાની અંદર બચ્ચાઓનો ઉછેર કરે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જંગલની બહારના વિસ્તારમાં આવેલા જે વૃક્ષો છે એ વૃક્ષોનું કટિંગ કરીશું તો આપણા સમાજની સાથે સાથે, સમાજના લોકોની સાથે સાથે જે પક્ષીઓ વસવાટ વૃક્ષો પર કરે છે એ પક્ષીઓને પૂરતા પ્રમાણમાં વસવાટ માટેનું વૃક્ષો નામનું ઘર મળશે. અને વૃક્ષો નામનું ઘર નહીં મળે તો એ પ્રાણીઓ એ પક્ષીઓ વૃક્ષો પર વસવાટ નહીં કરી શકે. તો એ વૃક્ષો આપણા નાગરિક ક્ષેત્રોને છોડી અને જંગલ વિસ્તાર તરફ ઘસારો કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, વૃક્ષો પર વસનારા પક્ષીઓ પણ પર્યાવરણની એક કડી છે. દાખલા તરીકે વૃક્ષો પર જે પક્ષીઓ વસે છે એ પક્ષીઓમાંથી કેટલાક પક્ષીઓ આપણા સફાઈ કામદાર છે, બરાબર. હવે જો વૃક્ષો નહીં બચે તો પક્ષીઓ નહીં બચે, અને પક્ષીઓ નહીં બચે તો આપણા જે સફાઈ કરનારા જે પક્ષીઓ છે, સફાઈ કર્મીઓ છે, એ સફાઈ કર્મી પક્ષીઓનો નાશ થશે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે જંગલ વિસ્તારની બહાર જે વૃક્ષો છે એ વૃક્ષોને કપાતા આપણે અટકાવવા જોઈએ. અને કપાતા વૃક્ષોને અટકાવીશું તો વૃક્ષોને રહેવા માટેનું સરસ મજાનું વૃક્ષ અને એ વૃક્ષ પર માળા બાંધી અને પોતાનું જે ઘર બને છે એ ઘર એમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું કે ઘણા ખેડૂત મિત્રો પોતાના પાકને બચાવવા માટે પાક ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. તો આ જંતુનાશક દવાઓના છંટકાવના કારણે ઘણી વખત જમીનનું અને હવાનું પ્રદૂષણ થાય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો, તમે ઘણા પ્રાણીઓ તમે જુઓ તો મોટાભાગે આપણા જંગલ વિસ્તારમાં વસવાટ કરનારા પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં જો રહેવા માટે જગ્યા ન મળે તો જંગલ વિસ્તારમાં રહેનારા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ જંગલ વિસ્તારને છોડી આસપાસના વિસ્તારો, જે ખેતીના વિસ્તારો છે, એ ખેતીના વિસ્તારો પર હુમલા કરે છે અને ઊભા પાકનું વેલાણ કરી અને ઊભા પાકને નુકસાન પહોંચાડે છે. પણ જો વિદ્યાર્થી મિત્રો એ ઊભા પાક પર પોતાના પાકને બચાવવા માટે ખેડૂતોએ જો જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલો હશે તો ઝેરી ઘાસચારો જંગલી પશુઓના પેટમાં જશે, અને ઝેરી ઘાસચારો જંગલી પશુઓના પેટમાં જશે તો જંગલી પશુઓને નુકસાન પહોંચાડશે. તો ખેડૂત મિત્રોએ પણ ખાસ સમજવાની જરૂર છે કે પોતાના પાકને બચાવવા માટે પાક ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની જગ્યાએ જૈવિક કીટનાશકોનો વધારે ઉપયોગ કરવો જોઈએ. જો તમે ઊભા પાક ઉપર જૈવિક કીટનાશકનો ઉપયોગ કરશો તો જેના માટે આપણે કીટનાશક બનાવ્યું છે, જૈવિક કીટનાશક બનાવ્યું છે, એ જંતુઓ ઉપર અસર કરશે. પછી એવા ઘાસચારા ઉપર જૈવિક કીટનાશકનો ઉપયોગ કરેલો હશે અને એવું ઘાસ જો કોઈ જંગલી પ્રાણી ખાશે તો એ જંગલી પ્રાણીને નુકસાન થશે નહીં. એટલે કહેવાનો મતલબ એમ છે કે ખેડૂત મિત્રોએ પોતાના પાકને બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાના બદલે જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જો આ આપણે કરીશું તો પાલતુ પશુઓને પણ ઓછામાં ઓછું નુકસાન થશે અને પાલતુ પશુઓની સાથે સાથે ખેતીમાં જે ઘાસચારો થાય છે એ ઘાસચારાને જો જંગલી પ્રાણીઓ ખાશે તો જંગલી પ્રાણીઓને પણ નુકસાન થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું. દિન પ્રતિદિન જેમ સમય પસાર થાય છે એમ જરૂરિયાતો વધતી જાય છે, જેમ જરૂરિયાતો વધતી જાય છે એમ ઉદ્યોગોનું પ્રમાણ વધે છે, જેમ ઉદ્યોગોનું પ્રમાણ વધે છે તેમ પ્રદૂષણનું પણ પ્રમાણ વધે છે. અત્યારે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ,
તો પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે પ્રદૂષણની અસર જે માનવીના શરીર પર થાય છે એમ એમ જંગલની અંદર વસવાટ કરતા પ્રાણીઓના શરીર પર અસર થાય છે. જો જમીનને પ્રદૂષિત કરીએ તો એ જંગલની જમીન પર જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. જો આપણે હવાને પ્રદૂષિત કરીશું તો એ પ્રદૂષિત હવા જંગલી પ્રાણીઓ લેશે તો જંગલી પ્રાણીઓના સ્વાસ્થ્યને નુકસાન થશે. પછી જળ સ્ત્રોતો છે. આ જળ સ્ત્રોતોની અંદર પણ જો પાણીનું પ્રદૂષણ વધશે અને એવા પ્રદૂષિત પાણીનો ઉપયોગ જંગલી પ્રાણીઓ કરશે તો પ્રદૂષિત પાણી પીવાથી જે માનવીના સ્વાસ્થ્યને નુકસાન થાય છે, પાલતુ પશુઓને નુકસાન થાય છે, એમ જંગલી પ્રાણીઓને પણ નુકસાન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જંગલોને અને જંગલોના અંદર વસવાટ કરનાર પ્રાણીઓને બચાવવા હશે તો આપણે વિદ્યાર્થી મિત્રો પ્રદૂષણનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટાડવું પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું જેમ માનવી બીમાર પડે છે, પાલતુ પશુ બીમાર પડે છે પ્રદૂષણના લીધે, રોગકારક જીવાણુ અને વિષાણુના કારણે, પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા, પ્રદૂષિત જમીન, રોગકારક જીવાણુ અને વિષાણુના કારણે, પ્રજીવોના કારણે જેમ માનવી અને પાલતુ પશુ બીમાર પડે છે એમ જંગલની અંદર વસવાટ કરનાર જંગલી પ્રાણીઓ પણ બીમાર પડે છે. હવે જંગલી પ્રાણીઓ બીમાર પડે ત્યારે જો એમને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે સમયસર તો એ જંગલી પ્રાણીઓ સ્વાસ્થ્ય સેવાના આધારે બચી જાય. પણ જો આપણે સ્વાસ્થ્ય સેવાઓ તરફ ધ્યાન આપીએ નહીં તો બીમાર જંગલી પશુની કોઈ સારવાર ન થાય તો એ જંગલી પશુ ઘણી વખત મોતના મુખમાં ધકેલાઈ જાય છે, એનું મૃત્યુ થાય છે અને જંગલી પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખવાનું, જેમ આપણે સારવારની જરૂર પડે છે, પાલતુ પશુને જેમ સારવારની જરૂર પડે છે એમ જંગલી પ્રાણીઓને પણ સારવારની જરૂર પડે છે. તો આપણે જંગલની અંદર વસવાટ કરનારા જે જંગલી પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓને બચાવવા છે તો જંગલી પ્રાણીઓને આપણે સ્વાસ્થ્ય સેવા પૂરી પાડવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈશું ઘણી વખત પાલતુ પશુના ચરણના કારણે જંગલની અંદર ઘાસચારાનો નાશ થાય છે. હવે જંગલનો ઘાસચારો નાશ પામે તો જંગલની અંદર વસવાટ કરનારા ઘાસ પર નમનારા પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ઘાસ મળે નહીં, અને ઘાસ ન મળે તો ઘાસ એ જંગલી પ્રાણીઓનો ખોરાક છે, ઘાસ પર નમનારા પ્રાણીઓનો ખોરાક છે. હવે જો એમને પૂરતા પ્રમાણમાં ઘાસ ખોરાક નહીં મળે તો ખોરાકના અભાવે ઘાસ પર નમનારા પ્રાણીઓ મોતના મુખમાં ધકેલાશે. આવું ન થાય તે માટે સરકારે અને નાગરિકોએ દુષ્કાળ પડે અથવા જંગલના ઘાસનો પશુ ચરાણમાં ઉપયોગ થઈ જાય, પાલતુ પશુઓના ચરાણ માટે ઉપયોગ થઈ જાય અને ઘાસની ખોરાકની તંગી ઊભી થાય તો એવા સમયે જંગલી પ્રાણીઓને બચાવવા માટે આપણે ઘાસ નામનો ખોરાક પૂરો પાડવો જોઈએ. ઘણી વખત દુષ્કાળ પડે છે ત્યારે જંગલ વિસ્તારની અંદર પાણીની સખત તંગી ઊભી થાય છે અને પાણીના અભાવે ઘણી વખત જંગલી પશુઓના મોત થાય છે, જંગલી પ્રાણીઓના મોત થાય છે. આવું ન થાય તે માટે આપણે જંગલ વિસ્તારની અંદર જરૂર પડે ત્યારે ખોરાકની અને જરૂર પડે ત્યારે પાણીની સુવિધા આપણે પૂરી પાડવી જોઈએ. વર્તમાન સમયમાં જો કે ભારત સરકાર અને ગુજરાત સરકાર ભારતમાં આવેલા અને ગુજરાતમાં આવેલા જંગલોની અંદર પ્રાણીઓને બચાવવા માટે સરકારો ખોરાકની જરૂરિયાત ઊભી થાય ત્યારે ખોરાક પૂરો પાડે છે, પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે અવાડા ઊભા કરી અને પાણીની જરૂરિયાતને સંતોષવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત જંગલમાં દાવા નળ લાગે છે, જંગલમાં લાગતી આગને દાવા નળ. તો ઓસ્ટ્રેલિયાના અને દક્ષિણ અમેરિકાના જંગલો અવારનવાર આગ લાગે છે. તો આ આગ લાગે ન તે માટે અને લાગે તો એનો સમયસર ઉપાય કરી શકાય તે માટે સરકારો દ્વારા જંગલોની અંદર પેટ્રોલિંગ ગોઠવવું જોઈએ અને પેટ્રોલિંગ દ્વારા જંગલોની અવારનવાર તપાસ કરવી જોઈએ. આગની શરૂઆતમાં જો આગને ઉલવવાનો પ્રયત્ન કરવામાં આવે
સરળતાથી કાબૂમાં આવી જાય છે. પેટ્રોલિંગ દ્વારા સરકારને કે ઉપરના અધિકારીને માહિતી આપવામાં આવે કે ફલાણી જગ્યાએ આગની શરૂઆત થઈ છે, અને જો આવા સમયસર સમાચાર ઉપલા અધિકારીને પહોંચાડવામાં આવે તો ઉપલા અધિકારી દ્વારા દાવાનળની આગને કાબૂમાં રાખવા, દાવાનળની આગને ઓલવવા માટેના અધિકારીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવે તો સમયસર આગને ઓલવી શકાય છે, અને આગને ઓલવી અને જંગલની અંદર વસવાટ કરતા પ્રાણીઓને બચાવી શકાય છે. ગયા વર્ષે તમે જુઓ ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગી હતી, તો એ આગની અંદર આશરે 50,000 કરતાં વધારે મોટા જીવો જંગલની આગના કારણે મૃત્યુ પામ્યા. પણ જો એ આગને સમયસર ઓલવી શકાયું હોય, પેટ્રોલિંગ દ્વારા સમયસર જાણ કરવામાં આવી હોય અને સમયસર ઓલવી શકાયું હોય, તો એ પ્રાણીઓ આપણે બચાવી શક્યા હોય. પણ એ પ્રાણીઓને આપણે બચાવી શક્યા નથી, કારણ કે આગની સમયસર જાણકારી ન મળી હોવાના કારણે આગ આખા જંગલમાં ફેલાઈ ગઈ, અને આગ ફેલાવાના કારણે કેટલાય પ્રાણીઓનો એ આગે ભોગ લીધો. તો વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલિંગનું આયોજન કરવું જોઈએ જંગલમાં આગ ન લાગે તે માટે, અને આગ લાગે તો ઝડપથી એને ઓલવી શકાય તે માટેના આપણે અગાઉ આયોજન કરી અને આગ ઓલવવા માટેના પ્રયત્નો આપણે કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત જંગલમાંથી સડક માર્ગ અને રેલવે માર્ગ પસાર થાય છે, અને આ સડક માર્ગ પર વાહનો અને રેલ માર્ગ પર રેલને અમર્યાદિત ગતિમાં હંકારવામાં આવે છે. એ સમય દરમિયાન ઘણી વખત વાહનો રેલવે અને પ્રાણીઓ વચ્ચે અકસ્માત થાય છે, અને અકસ્માતમાં મોટા ભાગે જંગલની અંદર વસવાટ કરતા પશુઓનું અકસ્માતના કારણે મોત થાય છે. આવું ન થાય તે માટે જંગલની અંદર જે સડક માર્ગ બનાવવામાં આવે છે, જંગલની અંદર જે રેલ માર્ગ બનાવવામાં આવે છે, એ રેલ માર્ગ ઉપર રેલ ચલાવવા માટેની ગતિ મર્યાદા નક્કી કરવી જોઈએ. સડક માર્ગ ઉપર ચાલતા વાહનોની પણ ગતિ મર્યાદા નક્કી કરવી જોઈએ, અને ગતિ મર્યાદા સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવે એ ગતિ મર્યાદાનું ભારતના નાગરિકો જો પાલન કરે, રેલવે ચલાવનારા ડ્રાઈવરો, વાહનો ચલાવનારા ડ્રાઈવરો ગતિ મર્યાદાનું પાલન કરે તો અકસ્માતોનું પ્રમાણ ઘટી શકે, અને અકસ્માતોની સાથે સાથે આપણે જંગલની અંદર વસવાટ કરતા પ્રાણીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અસ્તુ ધન્યવાદ. આ મુદ્દો અહીંયા પૂરો થાય છે. બોર્ડની અંદર જે માહિતી આપી છે એ તમારી નોંધપોથીમાં ઉતારજો. અસ્તુ ધન્યવાદ.